પંચમહાલ જિલ્લામાં 38 જિલ્લા પંચાયતો છે। આ વખતે આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાની અંદર 25 થી વધારે જિલ્લા પંચાયતો જીતીને આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાની અંદર શાસનમાં બેસવાની છે। એટલે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે। એક એક વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે। એક એક વ્યક્તિએ 10 વ્યક્તિને જાગૃત કરવા પડશે। 10 વ્યક્તિને સમજાવવા પડશે। પોતાના કાકા, બાબા, મામા, ફોઈ, ફુવા, દાદા, દાદી, સાળો, સાળી તમામ વ્યક્તિઓને કહેવાનું છે। આજે આ સભાપતિ એટલે ઘરે જઈને એક જ કામ કરવાનું છે। એક વ્યક્તિએ 10 વ્યક્તિને ફોન કરીને કહેવાનું છે કે આ વખતે શું ચાલવું જોઈએ? સંભળાયું નહીં? શું ચાલવું જોઈએ? પાછળથી નથી સંભળાયું? શું ચાલવું જોઈએ? પેલી બાજુ નથી સંભળાતું? શું ચાલવું જોઈએ? ઝાડુ ચાલવું જોઈએ। કમળનું નિશાન કોરું ને કોરું રહેવું જોઈએ અને ઝાડુના બટનની ઉપર એટલા જબરજસ્ત મત પડવા જોઈએ કે મશીન તૂટી જાય। અને મશીન તૂટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી। બહાર અમે બીજું મશીન લઈને બેઠા જ છીએ। આજે આ પંચમહાલની ધરતી ઉપરથી હું તમને જાહેર મંચથી વિનંતી કરું છું કે આ 30 વર્ષના શાસનમાં, કુશાસનમાં ભારતીય જનતા પાર્ટીના બેઠેલા નેતાઓને આજની આ સભા પછી ઊંઘ નથી આવવાની। એટલે આપણે બધાએ જાગૃત થઈને આ પરિવર્તનની લહેરમાં જોડાવાનું છે। અને યાદ રાખજો, આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, એસસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, આ ભારતીય જનતા પાર્ટી ક્યારેય આ સમાજોનું ભલું કરવાની નથી। એકમાત્ર વિકલ્પ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ અને માનનીય ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં 2027 ની અંદર આ ભ્રષ્ટાચારી ભાજપને ઘરે ભેગા કરીશું અને ત્યારબાદ જ આપણા બધાનું કાંઈક ભલું થાય એમ છે। બાકી આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્યારે તમારું ભલું કરવાના નથી। એ લોકોના બંગલા ઉપર બંગલા બનતા જાય છે, એમની ગાડીઓ ઉપર ગાડી આવતી જાય છે, એમના પ્લોટો ઉપર પ્લોટો ખરીદાતા જાય છે, એમના ઘરે સોના ચાંદીના ઢગલા થયા કરે છે। પણ ખેડૂત, આપણો ખેડૂત ઘોગંબા તાલુકાનો આજે પણ જેસે થે જ્યાં હતો ત્યાંનો ત્યાં ચોમાસાની સિઝન આવે ખેડૂત બિચારો ખેતર ખેડે, મકાઈનું વાવેતર કરે, ખાતર લાવે, ખાતર વાવે, પાણી વાવે, દાડિયા મૂકીને મજૂરી કરીને નિંદામણ કરે, થ્રેસરથી મકાઈ કાઢે, પોટલા ભરે, માર્કેટમાં વેચવા જાય। તો જે ખેતી કરી છે, ખેતર આપણે જે ખર્ચો કર્યો છે ને એ